કિલોમીટર તમે અત્યાર સુધી દોડી ચૂક્યા છો? અત્યાર સુધીમાં 300 કિલોમીટર દોડી ચૂક્યો છું 24 કલાકની અંદર. 24 કલાકની અંદર 300 કિલોમીટર. બ્રેક પાડવાનો, પોરો ખાવાનો કે નહીં? કોઈ નહીં બ્રેક. જો મિત્રો, આ જે ભાઈએ સવારમાં 9 કલાકે નાથ હિલ થી જેને કહેવાય કે યાત્રા જેને ચાલુ કરેલી છે તે તમે જોઈ રહ્યા છો. જુઓ જુઓ મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર અને એક નવી જ એક્સપ્લોર માહિતી સાથે. આજે અમે તમને એક એવી એક્સપ્લોર માહિતી આપવાના છે કે જે તમે પાછળ જોઈ રહ્યા છો, દોડવીર બાલકૃષ્ણ પરમાર જે કન્ટિન્યુ દોડે છે. કેવું દોડે છે? કન્ટિન્યુ. તો આજે ખાસ આપણે એની સાથે વાતચીત કરીશું. તેના જે અગાઉના વિડીયો છે, તે અગાઉ જે દોડી ચૂક્યા છે, એ તમામ વિશે માહિતી આપણે લેશું. તેની હારે વાત કરીશું કે એ શું કરવા માંગે છે કે કન્ટિન્યુ એ દોડે છે. તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. જો તમને મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મિત્રો, ફાઇનલી આ છે બાલકૃષ્ણભાઈ જે માથે બાંધ્યું છે તે દોડવીર, જે આવનાર સમયની અંદર જે દોડશે. અને નાથ હિલ પરિવાર દ્વારા જે આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે, સ્પોન્સર છે જેમના, અને આજે તેમને જે લીલી ઝંડી બતાવીને તેમનું 9:30 થી 10 વાગ્યાના અરસામાં જેને પ્રસ્થાન કરાવ્યું હતું અને જે 72 કલાકમાં 600 કિલોમીટરનું અંતર કાપશે, જે બાલકૃષ્ણભાઈ પરમાર જે અનેક વખત દોડી ચૂક્યા છે, જેને કહેવાય કે કલાકોમાં કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. તો આજે ખાસ એ દોડશે અને આપણે જોશું આગળ. ના ના, હલાવો બસ, આવી રીતે ધીમે ધીમે જ હલાવજો. જુઓ મિત્રો, આ જે છે બાલકૃષ્ણભાઈ છે અને જે કન્ટિન્યુ જેને કહેવાય કે 72 કલાક દોડીને જે નાથ હિલથી સવારે જેમણે આ જેને કહેવાય કે દોડ યાત્રા જેણે ચાલુ કરી હતી અને જેને કહેવાય કે હવે એ 72 કલાકમાં 600 કિલોમીટર અહીંથી જે ભાવનગરના નીલમબાગ સર્કલેથી ફરીને પછી પાછા તળાજા હાઈવે ઉપર થઈને પાછા જે દ્વારકાનો રસ્તો છે, જે 601 કિલોમીટરની તેમની જે યાત્રા છે એ પૂરી કરશે અને આવનાર સમયમાં જે છે એ રેકોર્ડ સ્થાપિત કરશે ગુજરાત માટે અને જેને કહેવાય ને કે ભારત માટે ખૂબ જ જેને કહેવાય કે ગર્વની વાત છે તેવા આ છે બાલકૃષ્ણભાઈ પરમાર. અને જે આવનાર સમયમાં ભારત દેશની માટે ખૂબ ગર્વની લાગણી. તો એ આ રીતે જ તે લિક્વિડ એ કન્ટિન્યુ પીશે અને આ રીતે જ તે જશે. જુઓ, હલાવો, જુઓ, આ રીતે એ ચાલતા ચાલતા જે લિક્વિડ પીતા હોય છે તેમનું જે કાંઈ હોય એ જે તમે જોઈ રહ્યા છો, ધીમી ધીમી રાખજો. જુઓ, આ જ રીતે એ લિક્વિડ પીને આવી રીતે જ જે ઓલા દાદા જે છે સાયકલવાળા તે તેમની સાથે કન્ટિન્યુ 600 કિલોમીટર તે આમનામ જ રહેશે. જુઓ જુઓ, શીશાનો કરી દીધો ઘા. જુઓ, આ રીતે લિક્વિડ પીવે છે. તો મિત્રો, ખાસ અમે પણ એમની સાથે દોડ્યા હતા અને જેને કહેવાય કે ખાસ જે બાલકૃષ્ણભાઈ છે એને જીગરને સલામ છે કે જેમણે આજે કહેવાય કે 72 કિલોમીટરમાં 600 કિલોમીટરની જે આ દોડ છે એનો પ્રારંભ કર્યો હતો. ને ખાસ જે આપણો જે આ વિક્ટોરિયાવાળો મોલવાળો જે રસ્તો છે ત્યાં એ આવી ચૂક્યા હતા. ને અમે આજ ખાસ એમની સાથે દોડતા પણ એમની સાથે વાત કરી શકાય તેવું નહોતું, કેમ કે દોડતા એનો નિયમ છે કે એ બોલતા નથી. ખાસ આગળ અમે એમનું ઇન્ટરવ્યૂ મૂકેલું છે તો તમે એ જોઈ શકો છો કે એમની સાથે કન્ટિન્યુ અમે 5 થી 7 મિનિટ વાર્તાલાપ કરેલો છે કે શા માટે આવું દોડે છે, શા માટે એટલું દોડવા માંગે છે, કેવો એ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માંગે છે. એ તમામ પ્રકારની વાત છે આપણે બાલકૃષ્ણભાઈ સાથે કરેલી છે આગળ. તો કન્ટિન્યુ તમે વિડીયો જોતા રહેજો. અને આ હતા બાલકૃષ્ણભાઈ જે દેવગાણાના છે. જો મિત્રો, આ જે ભાઈએ સવારમાં 9 કલાકે નાથ હિલથી જેને કહેવાય કે યાત્રા જેણે ચાલુ કરેલી છે તે તમે જોઈ રહ્યા છો. જુઓ જુઓ, ધીમી રાખજો થોડી. જો મિત્ર, આ છે બાલકૃષ્ણભાઈ અને ખાસ કરીને આજે જેને કહેવાય કે નીલમબાગ, ભાવનગરના નીલમબાગ આવી પહોંચ્યા હતા અને નોન સ્ટોપ
600 કિલોમીટર 72 કલાકમાં દોડીને તે દ્વારકાનો સફર પૂરો કરીને આપણા ભારત દેશનું નામ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર એ સામેલ કરશે. આ છે જે નીલમબાગ સર્કલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભાવનગરના, અને જ્યાં આગળ એ અહીંથી જે એનું રાઉન્ડ ફરીને એ જે છે એ હવે પાછા જેને કહેવાય કે સોમનાથ હાઈવે ઉપર જશે અને આવનાર 72 કલાકની અંદર 600 કિલોમીટરની દોડ પૂરી. જુઓ આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો, જે બાલકૃષ્ણભાઈ છે એ ખાસ નીલમબાગ જેને કહેવાય કે સર્કલ આપણે આવી ગયા હતા, અને જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને રાઉન્ડ ફરતે હવે તેનો સફર જે છે એ સ્ટાર્ટ કરશે, જે દ્વારકા તરફ જે નાથ હિલથી જેને સ્ટાર્ટ કર્યો હતો અને અહીંયા જે રાઉન્ડ ફરીને એ પોતે જે છે એ હવે દ્વારકા જશે. જે તમે જોઈ રહ્યા છો આ બાલકૃષ્ણભાઈ પરમાર દોડવીર જે તમે જોઈ રહ્યા છો જુઓ, અને કન્ટિન્યુ નોન સ્ટોપ આ સફર એનો એ ચાલુ રાખશે. જુઓ કન્ટિન્યુ આ રીતે. તો આગળ ખાસ તમે એમની સાથેની આપણી વાતચીત 5 મિનિટની છે એ પણ તમે જોવાનું ચૂકતા નહીં, જેથી કરીને તમને ખ્યાલ પડે કે એનો ટાસ્ક શું છે એ તમે જોઈ રહ્યા છો. અમિતભાઈ. અમિતભાઈ, હા અમિતભાઈ તમારા મિત્ર આજે ક્યાં જઈ રહ્યા છે? આજે દ્વારકા જાય છે દોડીને રનિંગ કરીને. કન્ટિન્યુ રનિંગ. તમે એની સાથે સાથે જ છો? હા અમે એની સાથે જ છીએ. તો લિક્વિડ માં ને એમાં શું પીતા હોય? લિક્વિડ માં બસ જ્યુસ પીવે છે, પછી પાણી થોડું રેડ બ્લુ પીવે છે, બસ એવું, બીજું કોઈ વસ્તુ નહીં. તમે ક્યાંથી નીકળ્યા હતા? સવારે નાથ આપણે મારનાથ આગળ. અને અત્યારે તમે ક્યાં પહોંચ્યા? અત્યારે નીલમબાગ પહોંચ્યા છે. અને હવે પછી પાછા કન્ટિન્યુ સોમનાથ હા સીધું સોમનાથ હાઈવે તે સીધું ઉઈ જવાનું. મિત્રો તો આજે ખાસ જે આગળ તમે વિડીયોમાં જોયું કે જે દોડવીર છે કે જે અત્યાર સુધીમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલો એક જ વ્યક્તિ છે, જે અમેરિકાનો છે, જે 80 કલાકની અંદર 540 કિલોમીટર દોડેલો છે. અને ખાસ કરીને આજે જે અગાઉ તમને અમે વિડીયો બતાવ્યા કે જે બાલકૃષ્ણભાઈ પરમાર છે, જે અત્યાર સુધીમાં ભારત દેશનું નામ એ રોશન કરવા માંગે છે, આખા ભારત દેશનું નામ. આ ખાલી કાઠિયાવાડ કે ગુજરાતની વાત નથી, પણ જેને કહેવાય ને કે આખા ભારત દેશની વાત છે. તો એની ઉપર તમામને ગર્વ થશે. એ ગર્વ ક્યારે થશે? તેમનું નામ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર જ્યારે સ્થાપવામાં આવશે. તો ખાસ કરીને આ વિડીયો કન્ટિન્યુ જોજો. ખાસ કરીને આપણી યારે જે બાલકૃષ્ણભાઈ પરમાર છે એ આપણી સાથે છે, તેમની સાથે આપણે રસપ્રદ વાત કરીશું કે જે આ કન્ટિન્યુ જે દોડે છે, દોડતા તો બધાય હોય છે કે જેને કહેવાય ને કે પોરો, આપણે ગુજરાતીમાં કે બ્રેક પાડતા હોય છે, પોરો ખાતા હોય છે, પણ આ વ્યક્તિ એવા છે કે જે કન્ટિન્યુ 600 કિલોમીટર દોડવાના છે. કેટલા? અને 72 કલાકની અંદર. તો આ ખાસ આવનાર સમયની અંદર વર્લ્ડ રેકોર્ડ સ્થપાવવાનો છે. તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને આપણે વાત કરીશું બાલકૃષ્ણભાઈ સાથે, જે આપણી સાથે છે. બાલકૃષ્ણભાઈ, કેમ છો બાલકૃષ્ણભાઈ? બસ મજામાં. હવે અમે જે સાંભળ્યું છે વાત કે જે તમે કન્ટિન્યુ દોડો છો, એ વાતમાં કેટલું તથ્ય છે? તથ્ય એટલે મીન્સ કે સચ્ચાઈ છે કે તમે જે કન્ટિન્યુ દોડો છો એ કઈ રીતનું જે દોડો છો, જે તમારી દોડવાની જે ક્ષમતા હોય છે કે કેટલા કિલોમીટર તમે અત્યાર સુધી દોડી ચુક્યા છો? અત્યાર સુધીમાં 300 કિલોમીટર દોડી ચુક્યો છું 24 કલાકની અંદર. 24 કલાકની અંદર 300 કિલોમીટર. બ્રેક પાડવાનો, પોરો ખાવાનો કે નહીં? કોઈ નહીં, બ્રેક 1 મિનિટનો નહીં, કન્ટિન્યુ. તો અત્યાર સુધી તમે કઈ કઈ જગ્યાએ દોડ્યા છો? અત્યાર સુધીમાં હું પેલા સુરત પીપી સવાણીમાં દોડ્યો હતો 24 કલાકની અંદર 240 કિલોમીટર. 24 કલાકની અંદર 240 કિલોમીટર, નો બ્રેક, આમ નામ કન્ટિન્યુ દોડવાનું. તો આ દરમિયાન તમે ખાતા પીતા શું હશો? આ દરમિયાન લિક્વિડ લેવાનું, જ્યુસ છે, સંતરા છે, કેળા છે, એ રીતનું. અને પછીની બીજી દોડ કેવી? બીજીની દોડ એ પછીની ભાવનગર થી ગાંધીનગર સુધીની. એ કેટલા કિલોમીટરની હતી? 240 કિલોમીટર, 22 કલાકમાં. 22 કલાકમાં 240 કિલોમીટર. એ તમે ક્યાંથી સ્ટાર્ટ કરી હતી ને ક્યાં સુધી? એ સ્ટાર્ટ કરી હતી નીલમબાગ સર્કલ થી અને ગાંધીનગર સચિવાલય ભવન સુધી. આપનું ગામ કયું? આમ ભાવનગર જિલ્લાનું દેવગાણા ગામ. દેવગાણા ગામ. અને આપ સામાન્ય કુટુંબમાંથી આવો છો કે? હા, સામાન્ય કુટુંબમાંથી. સામાન્ય કુટુંબમાંથી આવો છો. અને ડેઈલી તમે આવી પ્રેક્ટિસ કરતા હશો ને કે? હા, ડેલી નું 50 કિલોમીટરનું રનિંગ મારું. દરરોજ 50 કિલોમીટર તમે દોડો છો હાલમાં પણ? હા, પર ડે 50 કિલોમીટર. અને બીજું ખાસ કરીને બાલકૃષ્ણભાઈ કે આ જે તમે ટાસ્ક કે જે દોડવાની જે દોડવીર છો તમે, તેનું કારણ શું? તમે શું કરવા માંગો છો જેથી કરીને તમે આવી દોડો છો? જ્યાંથી કરીને હું ભારત દેશનું નામ રોશન કરવા માંગુ છું ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગુ છું.
અને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અત્યારે અમે સાંભળ્યું છે કે આવતીકાલે જે તમારી દોડ જે તમે દોડવાના છો કે જેને કહેવાય કે ભાવનગર નાથ હિલથી દોડીને દ્વારકા સુધી જવાના છો કન્ટિન્યુ, બરાબર છે? તો એમાં જે તમારો ટાસ્ક છે કે ભાઈ 600 કિલોમીટરમાં 600 કિલોમીટર 72 કલાકમાં તમે એ રનિંગ પૂરું કરશો, બરાબર છે? તો અત્યાર સુધી વર્લ્ડ રેકોર્ડ દોડવામાં જે કન્ટિન્યુ ઈ કોણે બનાવેલો છે ખ્યાલ છે? અમેરિકાના નામે છે, ડેકિન કાર્જનિસ કરીને છે. 560 કિલોમીટર દોડેલા છે એ વ્યક્તિ 80 કલાકની અંદર. 80 કલાકમાં 560 કિલોમીટર. તો હવે તમે તો એનો રેકોર્ડ તોડી નાખશો ને? રેકોર્ડ બ્રેક થઈ જશે. તો કાલની જે તમારી દોડ છે એનું કઈ રીતનું છે રણનીતિ? એનું નાથ હિલથી ચાલુ થશે અને ગાંધીનગર ઓલા દ્વારકા પૂરી થશે. તો એમાં તમે જે નાથ હિલથી સ્ટાર્ટ કરશો તો ફર્સ્ટ તમે ક્યાં આવશો, ક્યાંથી કઈ રીતનું છે થોડું અમારા વ્યુઅર્સોને બતાવો. નાથ હિલથી લંબાગ સર્કલ સુધી, નાથી વાઘાવાડી રોડ ઉપર થઈને પાછું ટોપથી સર્કલ થઈને તળાજા થઈને આવ્યો સોમનાથ વાળા હાઈવે ઉપર તમે કન્ટિન્યુ દ્વારકા સોમનાથ મહાદેવ થઈને દ્વારકા જશો તમે. અને આ કેટલી 72 કલાકમાં? 72 કલાકમાં 600 કિલોમીટર. તો કાલે તમે 9 વાગે સ્ટાર્ટ કરશો તો કેટલા વાગે પૂરું થશે? અહીંયા 9 વાગે ચાલુ થાય એટલે 25 તારીખે 9 વાગે ના પૂરું થશે. 25 તારીખે સવારે 9 વાગે ત્યાં આગળ તમે દ્વારકા પહોંચી જશો. અને ખાસ કરીને જેને કહેવાય કે નોર્મલ દિવસોમાં પણ તમારે ખાવા પીવાનું એનું કઈ રીતનું શેડ્યુલ હોતું હશે? નોર્મલ રીતે લિક્વિડ જ લેવાનું ચાલુમાં, બાકી બીજું કઈ જમવાનું નહીં. એટલે દોડ વખતે ઈ પણ જયારે નોર્મલ દિવસ હોય જયારે દોડવાનું નથી હોતું ત્યારે તો એક દી અગાઉ તમે લિક્વિડ તે બંધ કરી દો છો ખાવાનું? હા, ખાવાનું એક દિવસ અગાઉ બંધ કરી દેવાનું. જાણે કે કાલે સવારે તમે દોડવાના છો તો આજે બંધ. મિત્રો તો ખાસ આજે જે બાલકૃષ્ણભાઈ છે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય અને મુખ્ય તેમનું જે કહેવાય કે ગોલ શું છે એ આપણે એમની પાસેથી જાણશું કે તેમનો દોડવાનો જેને કહેવાય કે જે એનો ગોલ શું છે, કે દોડે છે એ શું કામ દોડે છે અને ભારતની આજની યુવા પેઢીને એ શું કહેવા માંગે છે એ ખાસ તમે જોજો. કેમ કે આજના જે યુગની અંદર છે જેને કહેવાય કે આપણા યુવાઓ જે છે તે નશાની તરફ વધારે આગળ વધી રહ્યા છે. આજના જે યુગની અંદર જેને કહેવાય કે મોબાઈલ કોમ્પ્યુટરને લઈને છે, તો ખાસ કરીને જે જનજાગૃતિનું કામ જે બાલકૃષ્ણભાઈ કરી રહ્યા છે એ ખરેખર બિરદાવવા લાયક છે. તો આપણે બાલકૃષ્ણભાઈ સાથે વાત કરીશું કે એ શું કામ આ કાર્ય કરી રહ્યા છે જેથી કરીને યુવામાં જાગૃતિ આવે. ખાસ કરીને બાલકૃષ્ણભાઈ જે આ યુવાઓની અંદર આજ જે નશાની જે વસ્તુ વધી ગઈ છે કે જે કોઈ દારૂ ગાંજો ચરસ જે આપણા યુવાઓ છે નશાની તરફ જઈ રહ્યા છે, તો ખાસ કરીને તમે જે આ જનજાગૃતિનું કામ કરો છો કે આપણા યુવાઓ છે ડ્રગ્સ થી દૂર રહે, તો એના વિશે તમે શું કહેશો? યુવાને કહેવાનો એક સંદેશ કે વ્યસન મુક્તિ માટે અત્યારે આ કાર્ય કરી રહ્યા છે. આ તમે જે કરી રહ્યા છો એ જે આજના યુવાઓ છે એ યુવાઓ નશાઓથી દૂર રહે જેથી કરીને આપ જેવું શરીર આપે જે આપને કોઈ નશાની આદત ખરી? નહીં, મારે કોઈ પણ એક જાતનું વ્યસન નહીં, સોપારી કે પાન માવા સિગરેટ કોઈ વસ્તુ નહીં. એનું કારણ ઈ જ છે કે આપનું જે આ શરીર ખડતલ છે ને આપ જે કન્ટિન્યુ દોડી રહ્યા છો એનું કારણ ઈ જ છે કે આપની પાસે કોઈ પણ નશો છે નહીં, વ્યસન કોઈ નહીં. આજના યુવાઓને શું કહેવા માંગો? આજના યુવાનોની કે વ્યસન મુક્તિથી દૂર રહે. નહીં, તમારી જેવું જો શરીર બનાવવું હોય, કન્ટિન્યુ દોડવું હોય, ટાર્ઝન જેને કહેવાય ને કે આમ તમે કહેવાય ને તો આપણા ગુજરાતના ટાર્ઝન છો, કે ટાર્ઝન જેવું જો શરીર બનાવવું હોય કે જે કન્ટિન્યુ દોડી શકે. વિચાર કરીએ કે 600 કિલોમીટર 72 કલાકમાં દોડવું, અમને તો અહીંથી એમ કીધું 5 કિલોમીટર દોડો ને તમે આપી જાય. અહીંયા દાદરા તમારા ચડીને આવ્યા ને તમે આપી ગયા છીએ, પણ તમે તો 600 કિલોમીટર દોડવાની વાત કરો. તો એવું જે શરીર બનાવવું હોય તો આજના યુવાઓને વ્યસનથી દૂર રહેવું પડશે. વ્યસનથી દૂર રહેવું